માથી અધ્યાય 1। ઇબ્રાહીમના વંશજ દાઉદના વંશના ઈસુ ખ્રિસ્તની આ વંશાવળી। ઇબ્રાહીમનો દીકરો ઈસાક, ઈસાકનો યાકૂબ, યાકૂબનો યહૂદા અને તેના ભાઈઓ। યહૂદાના તામારથી થયેલા દીકરા તે પેરેસ અને ઝેરા। પેરેસનો હેસ્રોન, હેસ્રોનનો આરામ, આરામનો અમીનાદાબ, અમીનાદાબનો નાહશોન અને નાહશોનનો શલ્મોન। શલ્મોનનો રાહાબથી થયેલો દીકરો તે બોઆઝ, બોઆઝથી રૂથને થયેલો દીકરો તે ઓબેદ, ઓબેદનો યિશાય અને યિશાયનો દીકરો તે દાઉદ રાજા। અગાઉ ઉરિયાની જે પત્ની હતી તેનાથી થયેલો દાઉદનો દીકરો તે સુલેમાન, સુલેમાનનો રાહાબામ, રાહાબામનો આબ્યા, અબ્યાનો આશા, આશાનો યહોશાફાટ, યહોશાફાટનો યોરામ, યોરામનો ઉજ્યા, ઉજ્યાનો યોથામ, યોથામનો આહા, આહાનો હિજકિયા, હિજકિયાનો મનાશા, મનાશાનો આમોન, આમોનનો યોશિયા અને યોશિયાનો દીકરો યખોન્યા અને તેના ભાઈઓ બાબિલના બંદીવાસ સમયે થયા। બાબિલનો બંદીવાસ થયા પછી યખોન્યાનો દીકરો સાલતીએલ થયો અને સાલતીએલનો ઝરુબ્બાબેલ, ઝરુબ્બાબેલનો અબિયુદ, અબિયુદનો એલિયાકીમ, એલિયાકીમનો આઝોર, આઝોરનો સાદોક, સાદોકનો આખીમ, આખીમનો અલિયુદ, અલિયુદનો એલાઝાર, એલાઝારનો મત્થાન, મત્થાનનો યાકૂબ અને યાકૂબથી યુસુફ જે મરિયમનો પતિ હતો તે થયો। એથી ઈસુ જે ખ્રિસ્ત કહેવાય છે તે જન્મ્યા। આમ ઇબ્રાહીમથી દાઉદ સુધીની બધી મળીને 14 પેઢી, દાઉદથી બાબિલના બંદીવાસ સુધીની 14 પેઢી અને બંદીવાસના સમયથી ખ્રિસ્ત સુધીની 14 પેઢી થઈ। હવે ઈસુ ખ્રિસ્તનો જન્મ આ પ્રમાણે થયો, એટલે તેમની મા મરિયમનું વેવિશાળ યુસુફ સાથે થયા પછી તેઓનો મિલાપ થયા અગાઉ પવિત્ર આત્માથી તે ગર્ભવતી થયેલી જણાય અને તેનો પતિ યુસુફ જે નીતિમાન માણસ હતો તેણે તેનું ઉઘાડી રીતે અપમાન કરવા ન ચાહતા તેને ગુપ્ત રીતે મૂકી દેવાનું ધાર્યું, પણ એ સંબંધી તે વિચારતો હતો। એટલામાં પ્રભુના દૂતે તેને સ્વપ્નમાં દર્શન આપીને કહ્યું, ઓ યુસુફ, દાઉદના દીકરા, તારી પત્ની મરિયમને તેડી લાવવાને બી નહીં, કેમ કે તેને જે ગર્ભ રહેલો છે તે પવિત્ર આત્માથી છે અને તેને દીકરો થશે ને તું તેનું નામ ઈસુ પાડશે, કેમ કે જે પોતાના લોકોને તેઓના પાપથી તારશે તે એ જ છે। હવે એ બધું એ માટે થયું કે પ્રભુએ પ્રબોધકની મારફતે જે કહાવ્યું હતું તે પૂરું થાય। એટલે જુઓ, કુંવારી ગર્ભવતી થશે ને તેને દીકરો થશે અને તેનું નામ તેઓ ઇમ્માનુએલ પાડશે, જેનો અર્થ એ છે કે ઈશ્વર આપણી સાથે। ત્યારે યુસુફે ઊંઘમાંથી ઉઠીને જેમ પ્રભુના દૂતે તેને આજ્ઞા આપી હતી તેમ કર્યું, એટલે તે પોતાની પત્નીને તેડી લાવ્યો અને તેને દીકરો થયો। ત્યાં સુધી તેણે તેને જાણી નહીં અને તેણે તેનું નામ ઈસુ પાડ્યું। આમેન। વાંચેલા વચનને ઈશ્વર આશીષ આપે। આમેન।